વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે। ભાજપના સ્વરૂપજી ઠાકોરની 1300 મતની લીડથી જીત થઈ છે। 13 નવેમ્બરના રોજ મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી। આજે માલપુરના જગાણા સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 189 ગામના 321 બૂથો પર 70.54% મતદાન થયું હતું। 3,10,681 મતદારોએ પૈકી 2,19,266 મતદારોએ પોતાનો મત આપ્યો હતો, જેમાં 1,20,619 પુરુષ અને 98,647 મહિલા મતદારોએ મત આપ્યો હતો। પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે કુલ 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં ભારે રસાકસી બાદ અંતે વાવ બેઠક પર ભાજપે ભગવો લહેરાવ્યો છે। ભારતીય જનતા પાર્ટીનો વિજય પર્વ ઉત્સવ મનાવવામાં આવ્યો। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા ભાભર શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ભાભર વાવ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટી આગેવાનો, કાર્યકરો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ભાભર વાવ સર્કલ પર મોં મીઠું કરીને ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય જશ્ન મનાવવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના જીતના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ભાભર શહેરમાં શેરીએ શેરી અને ગલીએ ગલીએ ફટાકડા ફોડ્યા। વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થતા થરાદ ખાતે ભાજપના આગેવાનો દ્વારા જીતનો જશ્ન મનાવ્યો। થરાદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરોમાં ખુશીનો માહોલ ઉભરાઈ આવ્યો છે। વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા થરાદ 4 રસ્તા પર થરાદ ભાજપ દ્વારા મોં મીઠું કરી ફટાકડા ફોડી જશ્નની ખુશી મનાવી હતી। પાલનપુર અમદાવાદ હાઈવે પર કણોદર નજીક શુક્રવારની બપોરે ઓઇલના બેરલ ભરેલી ટ્રક બાઇક ચાલકને બચાવવા જતા પલટી ગઈ હતી। હાઈવે ઉપર ઓઇલના બેરલ, બોક્સ અને કટ્ટાઓ વેરવિખેર થઈ ગયા હતા। હાઈવે પર એક બાજુ ટ્રકોની લાઈનો લાગી હતી, તરત જ બીજી ટ્રક મગાવી તમામ માલ બીજી ટ્રકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। ટ્રક પલટી ખાવાને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેથી પાલનપુર અમદાવાદ હાઈવે એક સાઈડનો બંધ કરવાની ફરજ પડી હતી। હાઈવે ઓથોરિટીએ ટ્રકને સાઈડમાં ખસેડી હાઈવેને ખુલ્લો કર્યો હતો। સદનસીબે જાનહાનિ ટળી હતી। રાજ્યમાં અંતે શિયાળાએ અસર દેખાડવાની શરૂઆત કરી દીધી છે। સવારના અને રાત્રિના સમયે કડકડતી ઠંડીનો અનુભવ થતા લોકોએ ગરમ કપડાં પહેરવાની શરૂઆત કરવી પડી છે। રાજ્યના 10 સેન્ટરો પર તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યો હતો। પાટનગર ગાંધીનગર 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું। આ વર્ષે રાજ્યમાં ઠંડીનો મોડો પ્રારંભ થયો છે। છેલ્લા 2-3 દિવસથી લોકો ઠંડીનો સામનો કરવા લાગ્યા છે। રાજ્યમાં આજે સવારે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી હતી। તાપમાનની વાત કરીએ તો 11.6 ડિગ્રી સાથે ગાંધીનગર શહેર સૌથી ઠંડુ રહ્યું હતું। ત્યારબાદ દાહોદનું 11.9 ડિગ્રી, નલિયા 12.2 ડિગ્રી, નર્મદા 12.7 ડિગ્રી અને ડીસાનું 14.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। રાજ્યમાં દર વર્ષે ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીથી ગળું કપાઈને લોકોના મોત થયા છે। તંત્રએ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પણ રાજ્યમાં ચાઇનીઝ દોરીનું વેચાણ યથાવત છે। તેને રોકવા માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। તેવામાં જ ગઈકાલે પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન વડોદરામાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રાજસ્થાનના રાણીથી ઘેટા બકરા ભરી મુંબઈ જઈ રહેલ ટ્રકને પાલનપુરના ટાટા શોરૂમ નજીકથી પોલીસ અને જીવદયા પ્રેમીઓએ ગુરુવારે રાત્રે જીવતા 258 ઘેટા બકરા સાથે ઝડપી પાડી હતી। ટ્રકમાં ડબલ ટ્રેકર કરીને ઘેટા બકરા ભરતા 4 ઘેટા ટ્રકમાં જ મૃત્યુ પામ્યા હતા। તમામ જીવિત ઘેટા બકરાને ડીસાની રાજપુર પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા। પોલીસે ટ્રક સહિત રૂપિયા 8.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ધારપુર મેડિકલ કોલેજમાં 16 નવેમ્બરે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના જુનિયરોના કરેલા રેગિંગ દરમિયાન સુરેન્દ્રનગરના 18 વર્ષના અનિલ મેથાણિયાનું મોત થતા બીજા વર્ષના 15 વિદ્યાર્થીઓને જેલ જવાનો વારો આવ્યો છે। દિવ્ય ભાસ્કર દ્વારા રેગિંગ કરનારા 15 આરોપી વિદ્યાર્થીઓના પરિવારો અંગે તપાસ કરતા શિક્ષક, સહકારી આગેવાન, સરકારી કર્મચારીઓ અને ખેડૂત તેમજ મજૂર પરિવારના સંતાનો હોવાનું સામે આવ્યું છે, જેમાં સૌથી વધુ 6 વિદ્યાર્થી બનાસકાંઠાના છે।
સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાનો મેળો તારીખ 20 નવેમ્બરના રોજ બુધવારે સંપન્ન થયો છે, જેમાં મેળામાં 10 લાખથી વધુ લોકોએ તર્પણ વિધિ તેમજ મેળાની મોજ માણી હતી, જેને લઈને તેનો ફાયદો સિદ્ધપુર ડેપોને થયો છે, જેમાં સિદ્ધપુર ડેપો દ્વારા મેળા દરમિયાન 6 દિવસમાં અલગ અલગ શહેરમાં 268 વધારાની બસો દોડાવીને કુલ 11,11,283ની માતબર રકમ આવક કરી છે, જેમાં સિદ્ધપુર ડેપોના મેનેજર વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અમોએ પાટણ અને અમદાવાદ શહેરમાં વધારાની 268 ટ્રીપો મારીને 17,510 મુસાફરોને અવરજવર કરાવી કુલ 11,11,283ની આવક કરી હતી। આમ સિદ્ધપુર કાતિયોકનો મેળો સિદ્ધપુર ડેપોને ફળ્યો હતો, જ્યારે ગત વર્ષે 334 ટ્રીપો મારીને 11,386 મુસાફરોને અવરજવર કરાવી કુલ 11,26,836 રૂપિયાની આવક મેળવી હતી। આમ ગત વર્ષની સરખામણી આ વર્ષે 15,553 રૂપિયાની આવક ઓછી થવા પામી હતી। વાવની જીતની ખુશી વ્યક્ત કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે હાર અને બદલાની વાત નથી, પરંતુ વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતના લોકોમાં વિશ્વાસ જાગ્યો છે। દેશના લોકોમાં તેનું પ્રતિબિંબ પડી રહ્યું છે, તે આજે મહારાષ્ટ્રમાં જોવા મળ્યું, ગત વર્ષે લોકસભામાં પણ જોવા મળ્યું। ભાજપના ઉમેદવાર 2,300 મતથી જીત્યા છે। અપક્ષે કોંગ્રેસને મદદ કરવાનો પ્રયાસ કર્યો કે પાટીલનો પાવર ઉતારી દઉં, પરંતુ ભાજપના કાર્યકર્તાઓને પાવર આજે જોવા મળ્યો છે। હું તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું, અભિનંદન પાઠવું છું। નાનું માધ્યમ પણ આ ચૂંટણી મહત્વની હતી।